ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. તમે બધા વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. આજના વિડીયોના અંદર મિત્રો સ્પેશિયલ તમારા માટે બે ચર્ચાપત્ર ભણવાના છે મિત્રો, જે તમારી ટાટ એસ અને ટાટ એચએસ મેન્સના અંદર મિત્રો 10-10 ગુણના અંદર બે મિત્રો ચર્ચાપત્ર પૂછવાના છે. અને આ બંને ચર્ચાપત્ર એવા છે મિત્રો જે તમારી ટાટ મેન્સની પરીક્ષાના અંદર 100% પૂછાશે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો. હવે ચર્ચાપત્ર લખતા પહેલા મિત્રો તમારે થોડીક માહિતી યાદ રાખવાની છે મિત્રો, જેના લીધે તમારું માર્કિંગ નેગેટિવ ના થાય. બરોબર, તો સૌથી પહેલી બાબત એ છે મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ. બરોબર, યોગ્ય શબ્દો વચ્ચે અંતર હોવું જોઈએ. ગુજરાતી લેખન જે છે મિત્રો ઉપરની લીટીને અડાડીને લખવાનું હોય છે ફરજિયાત. બરોબર, પણ તમે ઉપરની અથવા નીચેની લીટીને અડાડીને લખી શકો છો, વચમાં નહીં લખવાનું ગુજરાતી. બરોબર, કે જેના લીધે તમારું નેગેટિવ માર્કિંગ ન થાય. યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે મિત્રો, જોડણીની ભૂલો કરવાની નથી અને છેક બિલકુલ કરવાનું નથી. બરોબર, આ જે બધી બાબતો છે ને મિત્રો એ તમારું નેગેટિવ માર્કિંગ થતા મિત્રો રોકી શકે છે. જો તમારી જોડણીની ભૂલો થતી હોય, છેક થતું હોય મિત્રો, તો દિવસના અંદર 2 થી 3 કલાક લખવાનું ચાલુ કરી દેજો, કે જેથી કરીને તમારી આ ભૂલો બધી ઓછી થાય અને તમને સારું એવું માર્કિંગ મળી રહે. અને મહત્વની બાબત તમને જણાવી દઉં કે જ્યારે પણ તમે ચર્ચાપત્ર લખતા હોય અથવા પત્ર લેખન કરતા હોય ત્યારે તમારે પોતાનું સરનામું ક્યારે લખવાનું નથી. આ ખૂબ જ મહત્વની બાબત છે. જો પ્રશ્નના અંદર તમને જે સરનામું નામ આપ્યું હોય એ તમારે લખવાનું, અથવા નામ ન આપ્યું હોય મિત્રો તો કક્કાના જે મૂળાક્ષરો હોય છે એના અંદરથી તમે નામ બનાવીને લખી શકો છો મિત્રો. આ બધી બાબતો તમારે બેઝિક ધ્યાનના અંદર રાખવાની છે. તો ચાલો મિત્રો આપણે 2 ચર્ચાપત્ર લખવાના છે આજે મિત્રો, એટલે સારી રીતે જોજો મિત્રો વિડીયોને, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો પહેલું ચર્ચાપત્ર મિત્રો આજે આ ભણીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાઈ શકે. કન્યા કેળવણીનું મહત્વ. બરોબર, આવું એક ચર્ચાપત્ર છે મિત્રો, કન્યા કેળવણીનું મહત્વ એ વિષય પર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર વર્તમાન પત્રના તંત્રીશ્રીને લખવાનું છે. જો મિત્રો પ્રશ્ન એકવાર ફરીથી જોઈ લો. કન્યા કેળવણીનું મહત્વ એ વિષય પર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર વર્તમાન પત્રના તંત્રીશ્રીને લખવાનું છે. આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો પ્રશ્ન વાંચ્યા બાદ મિત્રો તમારે નીચે સૌથી પહેલા પેજના વચમાં મિત્રો તમારે આવી રીતે હેડિંગ આપવાનું રહેશે ચર્ચાપત્ર. ત્યારબાદ મિત્રો જમણી બાજુ ઉપર આવી રીતે તમારે સરનામું લખવાનું છે. જે પ્રશ્ન તમને ચર્ચાપત્ર બાબતોને આપ્યો છે ને એના અંદર મિત્રો નામ કે સરનામું આપ્યું નથી, તો આપણે આપણી રીતે મિત્રો આ સરનામું લખવાનું રહેશે. બરોબર, તમને કીધું મિત્રો નામ આપવા માટે મિત્રો આપણે કક્કાના મૂળાક્ષરોનો ઉપયોગ કરીશું. બકડ. બરોબર, યાદ રાખજો, બકડ આપણું નામ રાખ્યું છે. પછી સરનામું એ કરવાનું, પછી ત્યારબાદ અલ્પવિરામ કરવાનું. પાલનપુર શહેર. બરોબર, ત્યારબાદ શહેર લખ્યા બાદ મિત્રો તરત જ તમારે પૂર્ણવિરામ કરવાનું અને તારીખ લખી દેવાની 24/5/2026. બરોબર, તમારે જે કંઈ બી તારીખ લખવી હોય એ તમે લખી શકો છો. નીચે જો મિત્રો ડાબી બાજુ નીચે તમારે પ્રતિ કરવાનું, પછી અલ્પવિરામ કરવાનું, તંત્રીશ્રી કરવાનું, પછી અલ્પવિરામ કરવાનું. અને વર્તમાન પત્રનું પણ નામ મિત્રો પ્રશ્નના અંદર આપ્યું નથી, તો તમે કોઈ પણ નામ તમે અહીંયા આપી શકો છો મિત્રો. અબક વર્તમાન પત્ર, પછી અલ્પવિરામ કરવાનું અને સરનામું 2 કરીને અલ્પવિરામ. તો તમને ખબર પડી ગઈ હશે મિત્રો. જમણી બાજુ મિત્રો એ વ્યક્તિનું સરનામું આવશે મિત્રો કે જે ચર્ચાપત્ર મોકલે છે તંત્રીશ્રીને. બરોબર, અને ડાબી બાજુ નીચે મિત્રો એનું સરનામું આવશે કે જે તંત્રીશ્રી જે વર્તમાન પત્રના છે એમને આપણે મોકલવાનું છે. કઈ જગ્યા પર પૂર્ણ વિરામ કરવાનું છે, કઈ જગ્યા પર અલ્પવિરામ કરવાનું છે. તો આ બધી બાબતો મિત્રો બેઝિક છે. બરોબર, અને આના અંદર નેગેટિવ માર્કિંગ તમારું થશે મિત્રો. 1 થી 1.5 માર્ક્સ મિત્રો તમારો આ બધા જો ચિહ્નો નહીં કરો તો તમારો કપાશે મિત્રો. તો જો મિત્રો સરનામું લખવાની તમને સારી એવી માહિતી આપી દીધી છે. હવે આપણે નીચે જઈએ. બરોબર, જેવું મિત્રો તમે તંત્રીશ્રીનું સરનામું લખો છો ત્યારબાદ નીચે વિષય કરવાનો વચમાં આ રીતે તમે લખવાનું કન્યા કેળવણીનું મહત્વ સંદર્ભે ચર્ચાપત્ર. બરોબર, કન્યા કેળવણીનું મહત્વ સંદર્ભે ચર્ચાપત્ર, આવો એક વિષય આપવાનો અને નીચે લખવાનું મિત્રો માનનીય સાહેબશ્રી, પછી અલ્પવિરામ કરી દેવાનું. અને પછી તમારે વિનંતી કરવાની છે મિત્રો કે ઉપરોક્ત વિષય પ્રત્યેના મારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખી રહ્યો છું, તેને આપના વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. જે વર્તમાન પત્રના તંત્રી હોય છે મિત્રો એમને તમારે આ રીતે વિનંતી કરવાની. પછી નીચે લખવાનું છે આપનો વિશ્વાસુ, જે ઉપર નામ આપી છે એ જ મિત્રો બકડ. બરોબર, અને નીચે મિત્રો ડાબી બાજુ આ રીતે લખવાનું બિડાણ ચર્ચાપત્ર. બરોબર, આટલી વસ્તુ મિત્રો તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. બરોબર, મેં ચર્ચાપત્રના 3 વિડીયો બનાવ્યા છે. બરોબર, 3 વિડીયોના અંદર અલગ અલગ ચર્ચાપત્ર સમજાય છે અને આજના વિડીયોના અંદર 2 ચર્ચાપત્ર. બરોબર, હવે તમને માહિતી ખબર પડી ગઈ હશે મિત્રો. બરોબર, કે એડ્રેસ કઈ રીતે લખવાનું, બરોબર, વિષય કઈ રીતે લખવાનો, વિનંતી કઈ રીતે કરવાની. બરોબર, આ બધું તમને ખબર પડી ગઈ. તો બિડાણ ચર્ચાપત્ર લખ્યા બાદ મિત્રો નીચે તમારે પેજના અંદર આડી લીટી કરી દેવાની. ત્યારબાદ મિત્રો તમારે ચર્ચાના અંદર જે મહત્વની બાબતો હોય, બરોબર, વર્તમાન પત્રના અંદર તમારે જે બાબત આપવાની છે એ લખવાની છે. એના પહેલા મિત્રો વચમાં તમારે એક મસ્ત હેડિંગ આપવાનું છે, કન્યા કેળવણીનું મહત્વ. બરોબર, આવું એક તમારે હેડિંગ આપવાનું રહેશે, કન્યા કેળવણીનું મહત્વ. ત્યારબાદ મિત્રો તમે એક સરસ મજાનો મિત્રો એક સુવિચાર વાક્ય, બરોબર, કોઈ કવિતા તમે લખી શકો છો, તમને જે ફાવતી હોય એ. બરોબર, તો મેં અહીંયા મિત્રો કવિતાની 2 કડી લખી છે. બરોબર, જે દીકરીને લગતી છે. તો જો મિત્રો, દીકરી મારી લાડક વાઈ ભણશે રૂડી પેર, ઉગારવા 2 કુટુંબને ઉપાય છે આ સહેલ. બરોબર, જો મિત્રો આવી મેં એક કવિતાની 2 કડી લખી છે. દીકરી મારી લાડક વાઈ ભણશે રૂડી પેર, ઉગારવા 2 કુટુંબને ઉપાય છે આ સહેલ. બરોબર, આ રીતે તમે કોઈ પણ કવિતા, કોઈ પણ તમે મુદ્દો પણ મિત્રો વિચાર પણ લખી શકો છો, કે જેથી કરીને તમારું જે ચર્ચાપત્ર છે ને એકદમ મિત્રો ક્રિએટિવ બને. તો જો મિત્રો મારા ખ્યાલથી આટલા સુધી તમને ચર્ચાપત્રના અંદર કોઈ તકલીફ ન થાય. બધી જ બાબતો તમને મેં સારી રીતે સમજાઈ છે. એટલે વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે વર્તમાનપત્રના અંદર જે કન્યા કેળવણી વિશેની જે મહત્વની બાબતો આપણે લખવાની એ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીશું મિત્રો. કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતો અનમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એ જ માને છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. બરોબર, આવી બધી બાબતો તમે આના અંદર લખી શકો છો. પણ એમને ક્યાં ખબર છે કે દિલ્હીના તખ્તા પર 16 વર્ષ સુધી સોનેરી કિરણો પાથરનાર કોઈ મર્દ નથી પણ એક નારી હતી. તેના પાયામાં કામ કરનાર હોય તો કેળવણી રૂપી પારસમણી હતો. બરોબર, યાદ રાખજો મિત્રો. આવી રીતે મિત્રો કોઈ ઘટના તમે આવી રીતે શરૂઆતના અંદર પ્રસ્તાવનાના અંદર લખી શકો છો મિત્રો. બરોબર, જે કોઈ પણ ઘટના છે સ્ત્રી સાથે જેમનું શાસન હોય મિત્રો, સ્ત્રીએ કોઈ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી, આ બધી બાબતો તમે આના અંદર લખી શકો છો મિત્રો. કોઈ પણ સ્ત્રી મિત્રો જે સક્સેસ હોય એની સ્ટોરી પણ તમે આના અંદર થોડી એવી લખી શકો છો. બરોબર, હવે આગળ આપણે સમજીએ મિત્રો. સ્ત્રીઓના ઉદ્ધાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે એક પુરુષ શિક્ષિત બને અને સુસંસ્કૃત હોય તો માત્ર તે ઉપયોગી જ બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદૃઢ બનાવે છે. તો જો મિત્રો સરસ મજાની બાબત આપણે દયાનંદ સરસ્વતી જે સ્ત્રી બાબતે લખી છે મિત્રો, એ અહીંયા આપણે લખી શકીએ છીએ. હવે લાસ્ટના અંદર મિત્રો આપણે લખી દઈએ. બરોબર, અને ચર્ચાપત્ર પૂરું કરી દેવાનું છે. પણ આના અંદર મિત્રો હજુ તમારે ઘણી બધી સ્ત્રી બાબતો લખવી હોય કેળવણીથી તો તમે લખી શકો છો મિત્રો. ચર્ચાપત્ર તમારે તમારી પરીક્ષાના અંદર 1 થી 1.5 પેજના અંદર પૂરું કરી દેવાનું મિત્રો. બરોબર, કારણ કે વધારે પેજ ભરવાનો કોઈ જ મતલબ નથી. 1 થી 1.5 પેજના અંદર તમારું ચર્ચાપત્ર પૂરું થઈ જવું જોઈએ, જેના અંદર તમને 10 માર્ક સારા એવા મળી જશે. હવે લાસ્ટના અંદર મિત્રો આપણે આ બાબત લખી શકીએ છીએ કે હાલના સામાજિક દૂષણોને ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલી હશે તો 33% અનામતની જરૂર રહેશે નહીં. તો આવી બાબતો તમે આના અંદર લખી શકો છો મિત્રો. તો જો મિત્રો આજનું જે આપણે ચર્ચાપત્ર લખ્યું છે ને પહેલું સ્ત્રી કેળવણી, બરોબર, સ્ત્રી કેળવણીનું મહત્વ આ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. આના અંદર ઘણા બધા એવા મુદ્દાઓ છે મિત્રો, તમે લખી શકો છો. બરોબર, 1 થી 1.5 પેજના અંદર તમારે લખાય એટલું તમારે લખવાનું છે મિત્રો. બરોબર, વધારે પેજ ભરવાના નથી, એ મેં તમને અગાઉ પણ સમજાવ્યું. તો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચ મેન્સ માટે આપણે જેટલા પણ વિડીયો બનાવ્યા છે બરોબર, એ બધા વિડીયોની આપણે પીડીએફ બનાવી છે મિત્રો. પીડીએફ બનાવવાનું મેઇન કારણ એ છે મિત્રો કે જેથી કરીને તમે સારી રીતે અને તમારા ચોપડાના અંદર લખવાની પ્રેક્ટિસ કરો મિત્રો 2 થી 3 કલાક, કે જેથી કરીને તમારા મગજના અંદર આ બધી બાબતો ફિટ થાય. બરોબર, કે તમારું ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનો પૂછાશે મિત્રો, એના અંદર આ બધી બાબતો 100% કામ આવશે. બરોબર, તો ચાલો મિત્રો આપણે પહેલું જે ચર્ચાપત્ર જોયું સ્ત્રી કેળવણીનું મહત્વ. હવે બીજા નંબરનું આપણે ચર્ચાપત્ર સારી રીતે સમજીએ મિત્રો. બરોબર, ચર્ચાપત્ર મિત્રો જો આવું પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર, ક્વેશ્ચન આવો પૂછાઈ શકે છે મિત્રો કે જીવનમાં વાંચનનું મહત્વ એ વિષય પર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખવાનું છે. બરોબર, આવો ક્વેશ્ચન પૂછાશે મિત્રો. ક્વેશ્ચનના અંદર જો મિત્રો નામ પણ નથી આપ્યું, સરનામું પણ નથી આપ્યું, પણ તમારી પરીક્ષાના અંદર નામ સરનામું જો આપ્યું હોય તો જે આપ્યું હોય એ જ લખવાનું. બાકી અહીંયા ના આપ્યું હોય તો કક્કાના મૂળાક્ષરોથી તમે લખી શકો છો. બરોબર, મેં અગાઉ સમજાવ્યું. તો ચાલો મિત્રો ચર્ચાપત્રનો વિષય તમને ફરીથી જો વાંચી લો. જીવનમાં વાંચનનું મહત્વ એ વિષય પર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખવાનું છે મિત્રો. તો જો મિત્રો આ સરસ મજાનું ચર્ચાપત્ર છે, તમારી પરીક્ષાના અંદર પૂછાય એવું. તો પેજના વચમાં મિત્રો તમારે ચર્ચાપત્ર લખી દેવાનું, હેડિંગ. બરોબર, ત્યારબાદ તમારે સરનામું લખવાની શરૂઆત કરવાની છે. જે વ્યક્તિ ચર્ચાપત્ર મોકલે છે મિત્રો વર્તમાનપત્રના તંત્રીશ્રીને, એનું સરનામું મિત્રો જમણી બાજુ ઉપર આવવાનું છે. બરોબર, જો મિત્રો આવી રીતે મેં નામ આપ્યું છે બરોબર ટક્કાના મૂળાક્ષરોના અંદર, કારણ કે આપણને પ્રશ્નના અંદર નામ નથી આપ્યું એટલા માટે. અફબ નામ આપ્યું, સરનામું 1 કરીને અલ્પવિરામ, પાલનપુર શહેર કરીને ડાયરેક્ટ કરવાનું પૂર્ણ વિરામ, તારીખ લખી દેવાની 26/5/2026. તમને જે યોગ્ય લાગે એ તારીખ તમે લખી શકો છો મિત્રો. બરોબર, ચર્ચાપત્ર જે લખે છે મિત્રો એનું સરનામું જમણી બાજુ ઉપર લખ્યા બાદ મિત્રો આપણે નીચે તંત્રીશ્રીને જે ચર્ચાપત્ર લખવાનું છે એનું સરનામું આપણે અહીંયા લખીએ છીએ મિત્રો. પ્રતિ કરીને અલ્પવિરામ કરવાનું, તંત્રીશ્રી કરીને અલ્પવિરામ કરવાનું, અબક વર્તમાનપત્ર કરવાનું મિત્રો, કારણ કે વર્તમાનપત્રનું નામ નથી આપ્યું. બરોબર, એટલે તમારે અહીંયા નામ લખી દેવાનું અબક વર્તમાનપત્ર, પછી સરનામું 2 કરીને અલ્પવિરામ કરી દેવાનું. બરોબર, હવે જો સરનામાના અંદર મિત્રો આટલું મેં તમને સમજાવ્યું. હવે કઈ બાજુ અલ્પવિરામ કરવાનું છે, કઈ બાજુ પૂર્ણવિરામ કરવાનું છે, એ બાબતો સમજવાની ખૂબ મહત્વની છે મિત્રો. મેં સારી રીતે સમજાવી છે. અલ્પવિરામ નહીં કરો, પૂર્ણવિરામ નહીં કરો મિત્રો તો 1 થી 1.5 માર્ક્સ કપાઈ જશે. બરોબર, એટલે આવી નાની મોટી ભૂલો કરવાની નથી. મેં ચર્ચાપત્રના અગાઉના 3 વિડીયોના અંદર પણ મેં સમજાવેલું છે. હવે મિત્રો જો આપણે સરનામા લખ્યા બાદ આપણે સરસ મજાનો વિષય આપવાનો છે. બરોબર, વિષયના અંદર આપણે લખી શકીએ છીએ મિત્રો વિષય કરીને. બરોબર, જીવનમાં વાંચવાનું મહત્વ સંદર્ભે ચર્ચાપત્ર, આવું તમે લખી શકો છો. ત્યારબાદ મિત્રો નીચે તમે આવી રીતે લખી શકો માનનીય સાહેબ શ્રી, પછી અલ્પવિરામ કરવાનું, પછી જે તંત્રીશ્રી છે એને આપણે થોડી વિનંતી કરવાની. તો વિનંતીના અંદર તમે આવું લખી શકો છો મિત્રો, ઉપરોક્ત વિષય પ્રત્યેના મારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર લખી રહ્યો છું, તેને આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. તમે આવી વર્તમાનપત્રના તંત્રીશ્રીને તમે આવી વિનંતી કરવાની છે મિત્રો. અને આપનો વિશ્વાસુ પફ જે ઉપર નામ આપ્યું છે એ જ લખવાનું મિત્રો, બીજું લખવાનું નથી. બરોબર, પછી નીચે લખવાનું સાઈડમાં ડાબી બાજુના અંદર બિડાણ ચર્ચાપત્ર. બરોબર, બિડાણ ચર્ચાપત્ર કર્યા બાદ મિત્રો પેજના અંદર આડી લીટી કરી દેવાની. બરોબર, લીટી કર્યા બાદ મિત્રો તમારે જો જે ચર્ચાપત્ર તમારે વર્તમાનપત્રના અંદર આપવાનું છે એનો મેઇન સબ્જેક્ટ આપી દેવાનો જીવનમાં વાંચનનું મહત્વ. બરોબર, આવું હેડિંગ આપવાનું જીવનમાં વાંચનનું મહત્વ, અને નીચે મિત્રો જે તમારે વાંચન વિશે જે બાબતો લખવાની છે વર્તમાનપત્રમાં એ બધું તમે અહીંયા સારી રીતે લખી શકો છો. બરોબર,
બરોબર મેં લખ્યું છે બરોબર તમને સારી રીતે સમજાવું છું. એના પહેલાં મિત્રો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે સરસ મજાનું જે વાંચન વિશે જે આપણે મહત્વ લખવાનું છે મિત્રો બરોબર, તો એ આપણે આ રીતે લખી શકીએ છીએ કે વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. વાંચન કોઈકના માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકના માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક છે. વાંચન એ જીવનને અર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે. વાંચન એ વ્યક્તિને જીવન જીવતા શીખવાડે છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગાડવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બનાવે છે. તો જો મિત્રો વાંચનનું મહત્વ મિત્રો કેવું હોય, આવી બધી બાબતો તમે પ્રસ્તાવનાના અંદર લખી શકો છો. પુસ્તકો ઘણા બધા પ્રકારના હોય છે, પણ દરેક પુસ્તકમાં ખજાનો છુપાયેલો છે જે જીવનભર તમને મદદરૂપ થાય છે. મનુષ્યના જીવનમાં જેમ સોનું, ચાંદી, હીરા, ઝવેરાત બધું જ ખૂબ જ મહત્વનું ગણાય છે, પણ પુસ્તકોમાં રહેલું જ્ઞાન આ બધા ખજાનાથી પણ વધારે કિંમતી છે. જીવનને જો સાર્થક બનાવવું હોય તો પુસ્તક વાંચવું એ સૌથી મહત્વનું અને પહેલું પગલું છે. તો આ બધી બાબતો તમે આના અંદર લખી શકો છો મિત્રો બરોબર. અને વિડીયો ગમતું હોય તો લાઇક શેર કરી દેજો. હવે આગળ આપણે સમજીએ મિત્રો મહત્વની બાબત છે બરોબર, કે વાંચનનું મહત્વ વ્યક્તિને ત્યારે જ સમજાય જ્યારે વ્યક્તિ પુસ્તક વાંચવાનું શરૂ કરે. વાંચન કરવા ખાતર વાંચન નહીં, પણ ખરા અર્થમાં પુસ્તકનું અધ્યયન કરે અને પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કહેવાય. હવે નીચે આપ્યું છે મિત્રો, વાંચન એટલે માત્ર વાંચવું નહીં, પણ પુસ્તકના દરેક શબ્દોનું અધ્યયન કરીને એનો અર્થ પામવો. વાંચનના ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે. વાંચનથી વિચારોને મોકળાશ મળે છે. વિચારોને મળતી મોકળાશ એ વાંચનનો પહેલો ફાયદો છે. જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય વિચાર કરવા જરૂરી છે, અને યોગ્ય વિચાર એ વિચારોની મોકળાશ એટલે કે વાંચનથી જ કરી શકાય છે. તો આવું મિત્રો મહત્વ તમે વાંચનનું બધું આ લખી શકો છો. હવે મહત્વની બાબત મિત્રો તમે અહીંયા આવી રીતે લખી શકો છો બરોબર. અંગ્રેજીમાં કહેવાયું છે કે રીડિંગ ઇઝ ધ બેસ્ટ ટૂલ લિવિંગ ઓફ ધ ગુડ લાઈફ. યાદ રાખજો મિત્રો, રીડિંગ ઇઝ ધ બેસ્ટ ટૂલ લિવિંગ ઓફ ધ ગુડ લાઈફ બરોબર. આ અંગ્રેજીનું વાક્ય તમે આવી રીતે લખી શકો છો મિત્રો, જેનો અર્થ થાય છે કે વાંચન એ સારું જીવન જીવવા માટેનું પાયાનું સાધન છે. પુસ્તકોનું વાંચન એટલે અભ્યાસક્રમમાં આવતા પુસ્તકોનું અધ્યયન અને પઠન નહીં, પણ પુસ્તક ભંડોળમાંથી પુસ્તકોનું વાંચન. ગેર્યુસન કિયાઇલોર નામના વ્યક્તિએ પુસ્તક માટે ખૂબ જ સરસ વાક્ય કહ્યું છે, અ બુક ઇઝ અ ગિફ્ટ. યાદ રાખજો મિત્રો, અ બુક ઇઝ અ ગિફ્ટ યુ કેન ઓપન અગેન એન્ડ અગેન બરોબર. યાદ રાખજો, આ જે વ્યક્તિએ સરસ મજાની વાત પુસ્તક માટે લખી છે બરોબર. જે વ્યક્તિનું નામ છે મિત્રો ગેર્યુસન કિયાઇલોર બરોબર. યાદ રાખી લેજો, અને આ સરસ મજાની વાત મિત્રો પુસ્તક માટે લખી છે, અ બુક ઇઝ અ ગિફ્ટ યુ કેન ઓપન અગેન એન્ડ અગેન. પુસ્તક એ એવી ભેટ છે જેને વારંવાર ખોલી શકો છો બરોબર. એનું ગુજરાતી થાય છે બરોબર. પુસ્તક એ એવી ભેટ છે જેને વારંવાર ખોલી શકો છો. પુસ્તકો આપણને ઘણી બધી કળાઓ શીખવી શકે છે. પુસ્તકોના વાંચવાથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે. વિનય અને વિવેક જીવનને સરળ અને સુંદર બનાવ્યું છે. વિચારોમાં વિનય અને વિવેક આવતા વ્યક્તિને કલ્પના શક્તિ વધે છે. વાણીમાં વિનય અને વિવેક આવતા તમારું વ્યક્તિત્વ ખીલે છે, અને વર્તનમાં વિનય અને વિવેક આવતા જીવનને નવી દિશા મળે છે. તો આ બધી બાબતો મિત્રો તમે જીવનના અંદર જે વાંચનનું મહત્વ છે ને એ તમે લખી શકો છો બરોબર. મહાન વ્યક્તિઓ મિત્રો વાંચન વિશે કઈ કઈ બાબતો કીધેલી છે ને એ બધી તમે અહીંયા લખી શકો છો મિત્રો. હવે ચર્ચાપત્રના અંદર લાસ્ટના અંદર તમે આ બાબત લખી શકો છો મિત્રો, વાંચન માત્ર જ્ઞાનમાં જ વધારો નથી થતો, પણ જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ આપે છે. વાંચનથી આપણો દ્રષ્ટિકોણ બદલાય છે, એટલે વાંચનથી જીવનમાં આવતી મુશ્કેલીઓ તરફનો નજરિયો પણ બદલાય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ તરફનો નજરિયો બદલવા માત્રથી ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી જતો હોય છે. ઉત્તમ પુસ્તકનું વાંચન એ વાંચનારના મનમાં લેખક દ્વારા લખાયેલી દરેક બાબતનું ચિત્ર ઉપજાવી શકે છે. પુસ્તકમાં લેખક દ્વારા સામાન્ય શબ્દોનો ઉપયોગ કરીને જીવનભર ઉપયોગમાં આવી શકે તેવા અર્થમય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો જો મિત્રો આજના વિડીયોના અંદર આપણે બે જે ચર્ચાપત્ર સમજ્યા છે મિત્રો, જે તમારી ટાટ એસ અને ટાટ એચએસ મેન્સના અંદર 100% પૂછાઈ શકે.